મારો ભાઈ 6 દિવસથી ગાયબ થઈ ગયો છે પણ કોઈ ધ્યાન દેતું નથી. ડી ડિવિઝનમાં અમે કેટલા ધક્કા ખાઈ આવ્યા પણ ત્યાં કોઈ જવાબ દેતું નથી. એમ કહે છે કે તમે લોકેશન લાવો ને અમે ગોતી આવી દેવી. તો એ લોકોને બેહાડવાની જરૂર શું છે ને? લોકેશન હોય તો અમે ગોતી આવી છે. તો એને અમારે એને મોઢા જોવા જવાની જરૂર શું છે ને? કેદી ફરિયાદ કરવા ગયા હતા 28 તારીખે સાંજે રાત્રે 10 વાગ્યા પછી. અત્યારે કઈ જગ્યાએ? અત્યારે અમે અહીંયા નવાપરા ડીએસપી ઓફિસે આવ્યા છીએ. ભાઈ વે ગયો શું નામ? એનું નામ કોલાદરા ઉદય વંશીભાઈ. ધંધો કરતા હતા. કોલેજ કરે છે. ઘરેથી કોલેજ નું કઈ નથી ગયો છે કે કોલેજે જાઉં છું એમ. પછી સાંજે 7 વાગે મોડો આવ્યો નહીં ને એટલે અમે ફરિયાદ લખાવી. પેલા ગોઈતો 2 કલાક જેવું, પછી અમને નો કે જડ્યો એટલે અમે ફરિયાદ લખાવા ગયા. મારા કાકાનો છોકરો ખોવાઈ ગયેલો છે 6 દિવસથી ને કાંઈ બોતરાવ પોલીસ સ્ટેશન ડી ડિવિઝનમાં કાંઈ અરજીમાં અમે ગયા હતા, અમને કાંઈ હરખો જવાબ નથી દેતો. ને જેનિલ નામનો છોકરો છે વેગડ, એની ઉપર ફૂલ શક છે ને એ અમે બહાર ગયા હોય ત્યારે લેડીઝોને આવીને ધમકાવે છે કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ લો. ને છે મોટો ગંજેરી તે. ને અમે ત્યાં બપોરે જ આવ્યો હતો, હું વલભીપુર જતો હતો ગાડી લઈને, ને એ ઘરે આવીને કહી ગયો કે તમારે જેમ કરવું એમ કરી લો. ને ખોટા નામ ચડાવે છે. ને અત્યારે અમે આવ્યા છીએ એસપી ને મળવા.